નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતા બારી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર વિષય સંસ્કૃતમાં પાઠ નંબર 1 પહેલી કહા ઉખાણા છે એનો આગળ અભ્યાસ કરીશું. એ પહેલાં આપણે જોયેલી 3 પહેલિકાઓનો ફરીથી રિવિઝન કરીએ. તો કે પહેલી પહેલિકા હતી કે તે વૃક્ષા અગ્રવાસી ન ચ પક્ષીરાજ ત્રિનેત્રધારી ન ચ શૂલપાણી ત્વગ્વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી જલમ ચ બિભ્રન્ન ઘટો ન મેઘ. એટલે કે તે વૃક્ષની ટોચ પર રહે છે છતાં પક્ષીઓનો રાજા ગરુડ નથી. 3 નેત્રોથી યુક્ત છે છતાં ત્રિશૂળ ધારણ કરનાર ભગવાન શંકર નથી. તેણે વલ્કલ વસ્ત્રો ધારણ કર્યા છે છતાં સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો યોગી નથી. તે પાણી ધારણ કરવા છતાં ઘડો કે વાદળ નથી. હવે બીજી પ્રેલિકા જોઈએ તો કે નર નારી સમ ઉત્પન્ના શાસ્ત્રી દેહ વિવર્જિતા અમુખી કુરુ તે શબ્દમ જાત માત્રા વિનશ્યતિ. એટલે કે નર અને નારીથી ઉત્પન્ન થયેલી તે સ્ત્રી શરીર વિનાની છે, વળી મોં વિનાની તે અવાજ કરે છે અને જન્મતા જ એ નષ્ટ થઈ જાય છે. તો એનો જવાબ આપણે જોયો તો કે ચપટી. કૃષ્ણમુખી ન માઝારી દ્વિજીવા ન ચ સર્પિણી પંચભત્રી ન પાંચાલી યો જાનાતી સહ પંડિત. એટલે કે ત્રીજી પ્રહેલિકા છે તો કે તે કાળા મુખવાળી છે પણ બિલાડી નથી, અને તે 2 જીભવાળી છે પણ સાપણ નથી. તે 5 પતિઓવાળી છે પણ દ્રૌપદી નથી. તેને જે જાણે છે તે પંડિત છે. હવે આપણે ચોથી પ્રહેલિકા જોઈએ. દંતેહીન શિલાભક્ષી નિર્જીવો બહુભાષક ગુણસ્યુત સમૃદ્ધોપી પરપાદેન ગચ્છતિ. હવે આપણે એમના પહેલા શબ્દાર્થ જોઈએ તો કે દંતેહ હીનઃ એટલે કે દાંત વિનાનું. શિલાભક્ષી, શિલા શબ્દનો અર્થ થાય પથ્થર, અને ભક્ષી એટલે કે ખાનારો, કાકરા ચગદી નાખનાર. નિર્જીવ એટલે કે જીવ વિનાનું. બહુભાષક એટલે કે ખૂબ જ બોલનારો. ગુણશુત સમૃદ્ધા એટલે કે ગુણરૂપી દોરી વાળો અથવા તો દોરીથી વીંટળાયેલો. પરપાદેન એટલે કે પારકા પદે. ગચ્છતી એટલે કે જાય છે. હવે આપણે એમનો અન્વય જોઈએ. યહ દંતેહીન તથાપી શિલાભક્ષી અસ્તિ નિર્જીવ તથાપી બહુભાષક અસ્તિ યહ ગુણશ્યુતિ સમૃદ્ધ અપી સહ પરપાદેન ગચ્છતિ. હવે આપણે એમનો ગુજરાતી અનુવાદ જોઈએ તો કે દાંત વિનાનો. દંતેહીન એટલે કે દાંત વિનાનો હોવા છતાં. શિલાભક્ષી એટલે કે પથ્થરને ખાનાર છે. તે દાંત વગરનો હોવા છતાં પથ્થરને ખાનાર છે. નિર્જીવો બહુભાષક પોતે જીવ વગરનો છે છતાં બહુ બોલનારો છે. ગુણસ્યુત સમૃદ્ધોપી પરપાદેન ગચ્છતિ એટલે કે ગુણરૂપી દોરીથી બંધાયેલો તે બીજાના પગે ચાલે છે. હવે ફરી એક વખત એનો ભાષાંતર જોઈએ તો કે દાંત વગરનો હોવા છતાં તે પથ્થરને ખાનાર છે, પોતે જીવ વગરનો છે છતાં બહુ બોલનારો છે, જે ગુણરૂપી દોરીથી સંધાયેલો છે અને પારકા બીજાના પગે ચાલે છે. તો એમનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બૂટ. જો દાંત વિનાનો હોવા છતાં એ પથ્થરને ખાનાર છે એટલે કે કાકરાઓને એ ચગદી નાખે છે, કચડી નાખે છે. જીવ વગરનો છે છતાં એ બહુ બોલનારો છે. તો કે બૂટ આપણે ચાલીએ ત્યારે બૂટનો ટપ ટપ અવાજ આવે છે. અને ગુણરૂપી દોરીથી બંધાયેલો છે. બૂટને દોરી વડે સાંધવામાં આવે છે. અને પગ વગરનો હોવા છતાં એ બીજાના પગે ચાલે છે. પરપાદેન ગચ્છતિ બીજાના પગે ચાલે છે. હવે આપણે 5મી પ્રહેલિકા જોઈએ. કસ્તુરી જાયતે કસ્માત કો હંતિ કરીણામ કુલમ કિમ કુર્યાત કાત્રો યુદ્ધે મૃગાત સિંહ પલાયનમ. કસ્તુરી શબ્દનો અર્થ થાય એક સુગંધિત પદાર્થ છે કસ્તુરી. કસ્માત એટલે કે શેમાંથી. કસ્તુરી જાયતે એટલે કે ઉત્પન્ન થાય છે. કસ્માત એટલે કે શેમાંથી. કોહંતી એટલે કે કોણ હણે છે. કરીણામ કુલમ, કરીણામ એટલે કે હાથીઓના કુળને કોણ હણે છે.
કિમ કુર્યાત કાતરો, કિમ એટલે કે શું કરે છે, કાતરહ એટલે કે કાયર અથવા ડરપોક લોકો, યુદ્ધે એટલે કે યુદ્ધમાં કાયર અને ડરપોક લોકો શું કરે છે, તો એનો જવાબ આવશે મૃગાત એટલે કે હરણમાંથી, સિંહ એટલે પલાયન, સિંહ અને પલાયનમ. હવે જો અહીંયા તમને છેલ્લી પ્રહેલિકાની અંદર 3 પ્રશ્નો છે એ આપવામાં આવેલા છે કે કસ્તુરી જાય તે કસ્માત, કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે, તો એની છેલ્લા ચરણની અંદર એના જવાબ છે કે મૃગાત હરણમાંથી. હરણના ગંડસ્થળની અંદર કસ્તુરી નામનું સુગંધિત પદાર્થ છે એ હોય છે. કોહંતી પરિણામ કુલમ એટલે કે હાથીઓના કુળને કોણ હણે છે, એનો જવાબ છે સિંહ એટલે કે સિંહ. અને કિમ કુર્યાત કાત્રે યુદ્ધો, તો કે કાયર લોકો યુદ્ધમાં શું કરે છે, તો કે પલાયન કરે છે અથવા તો નાસી જાય છે. છેલ્લી પ્રહેલિકામાં પ્રશ્ન રૂપે આપણને 3 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. હવે આપણે એનો આખો અનુવાદ જોઈએ તો કે કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે, હાથીઓના કુળ સમૂહને કોણ હણે છે, અને કાયર લોકો યુદ્ધમાં શું કરે છે. તો કે કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે, તો કે હરણના ગંડસ્થળમાંથી, એના નાભીમાંથી, હરણની નાભી એટલે કે આપણે જે ડૂટી કહીએ છીએ આપણી, એ હરણની નાભીમાંથી કસ્તુરી નામનો સુગંધિત પદાર્થ ઉત્પન્ન થાય છે. હાથીઓના કુળને કોણ હણે છે, તો કે સિંહ. અને કાયર યુદ્ધમાં શું કરે છે, તો કે નાસી જાય છે. હવે આપણે એના બધી પ્રહેલિકાઓનો એક વખત ફરીથી ગુજરાતી અનુવાદ જોઈએ તો કે તે વૃક્ષની ટોચ ઉપર રહે છે છતાં પક્ષીઓનો રાજા ગરુડ નથી. તે 3 નેત્રોથી યુક્ત છે છતાં ત્રિશૂળ ધારણ કરનાર ભગવાન શંકર નથી. તેણે વલ્કલ વસ્ત્રો ધારણ કર્યા છે છતાં સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો યોગી નથી. તે પાણી ધારણ કરવા છતાં ઘડો કે વાદળ નથી. નર અને નારીથી ઉત્પન્ન થયેલી તે સ્ત્રી શરીર વિનાની છે. મું વિનાની તે અવાજ કરે છે અને જન્મતાની સાથે જ તે નષ્ટ થઈ જાય છે. તે કાળા મુખવાળી છે પણ બિલાડી નથી, અને તે 2 જીભવાળી છે પણ સાપણ નથી. તે 5 પતિઓવાળી છે પણ દ્રૌપદી નથી. તેને જે જાણે તે પંડિત છે. હવે આપણે ચોથી પ્રહેલિકાનું અનુવાદ જોઈએ તો કે દાંત વિનાનો હોવા છતાં તે પથ્થર ખાનાર છે, પોતે જીવ વગરનો છે છતાં બહુ બોલનારો છે, જે ગુણરૂપી દોરીથી સંથાયેલો છે અને પારકાના પગે ચાલે છે. કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે, હાથીઓના કુળ સમૂહને કોણ હણે છે, અને કાયર યુદ્ધમાં શું કરે છે, તો કે કસ્તુરી હરણમાંથી ઉત્પન્ન થાય છે, હાથીઓના કુળને સિંહ હણે છે, અને કાયર યુદ્ધમાં નાસી જાય છે. હવે આપણે નીચે આપેલા ટિપ્પણ જોઈએ તો વૃક્ષ અગ્રવાસી, તો કે વૃક્ષની ટોચ પર રહેનાર. પક્ષી રાજા એટલે પક્ષીઓનો રાજા ગરુડ. શૂલપાણી હાથમાં ત્રિશૂળ ધારણ કરનાર ભગવાન શંકર. ત્વગ વસ્ત્રધારી છાલના વસ્ત્ર ધારણ કરનાર. બિભ્રન એટલે કે ધારણ કરનાર. દેહ વિવર્જિતા દેહ વિનાની જાત માત્રા જન્મતાની સાથે જ. માર્જારી એટલે કે બિલાડી. જીહવા એટલે કે જીભ. પંચભર્તી એટલે કે પતિ. શિલા એટલે પથ્થર. પાદહ એટલે પગ. ગુણશ્રુતિ સમૃદ્ધ અપી એટલે કે દોરીની સિલાઈથી ભરપૂર હોવા છતાં. પરિણામ એટલે કે હાથીઓનું. કાતરહ એટલે કે કાયર. હવે અહીંયા એનો સ્વાધ્યાય આપેલા છે. એના 5 પ્રશ્નો છે. કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્નોના ઉત્તર લખો. વૃક્ષ અગ્રવાસી કહ અસ્તિ, તો એનો જવાબ આવશે કે વૃક્ષ અગ્રવાસી નારિકેલહ અસ્તિ. કા સ્ત્રી દેહ વિવર્જિતા અસ્તિ, તો છોટિકા એટલે કે ચપટી દેહ વિવર્જિતા અસ્તિ. કા કૃષ્ણમુખી અસ્તિ, તો કે લેખની કૃષ્ણમુખ અસ્તિ. કહ પરપાદેન ગચ્છતિ, તો પાદ રક્ષક પરપાદેન ગચ્છતિ. કસ્તુરી કસ્માત જાયતે, તો કસ્તુરી મૃગાત જાયતે. હવે જોડકા જોડવાના છે. ત્રિનેત્રધારી, તો કોણ આવશે? નારિકેલઃ. નર નારી સમ ઉત્પન્ના, તો આવશે છોટિકા. પંચભત્રી, તો આવશે લેખની. શિલાભક્ષી આવશે પાદ રક્ષક. અને કાતરહ યુદ્ધે આવશે પલાયનમ કરોતિ. હવે નીચેના ઉદાહરણ મુજબ અન્ય શબ્દો બનાવો. વૃક્ષવાસી, વનવાસી, ગૃહવાસી, સ્વર્ગવાસી. હવે શૂલપાણી, તો કે ચક્રપાણી.
પદ્મપાણિ પિનાકપાણિ. હવે ત્રિનેત્ર ધારી તો ત્વગવસ્ત્ર ધારી. ત્વગવસ્ત્ર ધારી. હવે શિલાભક્ષી તો કાલભક્ષી, અન્નભક્ષી, તૃણભક્ષી. હવે દંતહીન તો પદહીન, ધર્મહીન અને સુખહીન. હવે પ્રશ્ન નંબર 4 છે કે નીચેની પંક્તિઓનું ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ અસ્તિ નાસ્તિનો ઉપયોગ કરીને લેખન કરો. વૃક્ષઅગ્રવાસી ન સ પક્ષીરાજ. વૃક્ષઅગ્રવાસી અસ્તિ કિંતુ પક્ષીરાજ નાસ્તિ. હવે ત્રિનેત્રધારી ન ચ શૂલપાણિ તો ત્રિનેત્રધારી અસ્તિ કિંતુ શૂલપાણિ નાસ્તિ. હવે ત્વગવસ્ત્રધારી અસ્તિ કિંતુ સિદ્ધયોગી નાસ્તિ. કૃષ્ણમુખી અસ્તિ કિંતુ માર્જારી નાસ્તિ. દ્વિજીવા અસ્તિ કિંતુ સર્પિણી નાસ્તિ. પંચ ભરતા અસ્તિ કિંતુ પાંચાલી નાસ્તિ. આપણે અહીંયા સુધી છે એ રાખીએ છીએ. આખો સ્વાધ્યાય અને ટિપ્પણ તમારે રફ નોટમાં એક વખત લખવાના છે.